मित्रों आज આપણે વાત કરીશું યુનિટ ડિજિટ અથવા તો એકમનો અંક। માત્ર મિત્રો તમે 5 સેકન્ડની અંદર કોઈ પણ ક્વેશ્ચન જે છે તમે સોલ્વ કરી શકો છો। તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો અલગ-અલગ પ્રકારના જે ક્વેશ્ચન છે। ઓકે, આ અલગ-અલગ પ્રકારના ક્વેશ્ચન્સ લીધેલા છે। બધા જે કન્સેપ્ટ છે આપણે અલગ-અલગ 4 કન્સેપ્ટ શીખવાના છે। આ બધા જ કન્સેપ્ટ આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે અને તમે કોઈ પણ એક્ઝામ્પલ જે છે માત્ર 5 થી 10 સેકન્ડની અંદર સોલ્વ કરી શકો છો। કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જો મિત્રો આપ આ ચેનલમાં નવા હો અને આપને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ રેડ બટન પર ક્લિક કરશો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ વિડીયો અપલોડ કરી તેની આપની નોટિફિકેશન મળતી રહે। ओके मित्रों, तो आ वीडियो जो है आप कम्प्लीटली जोता रहो, आवनारी बधी एक्जाम माटे खूब ज उपयोगी थशे। तो पहलो जो क्वेश्चन है आप जोई शकाय छे कि भाई 100 जो है 100 ની 100 घात प्लस 111 ની 111 घात प्लस 125 ની 125 घात प्लस 136 ની 136 घात होय तो एकमનો અંક શું આવશે। ओके, तो આવો क्वेश्चन જોઈ અને આપને જે છે ડાયરેક્ટલી મૂકી દેતા હોય છે। પણ મિત્રો આ જે ક્વેશ્ચન છે તમારે મૂકવાનો નથી, માત્ર તમે 10 મિનિટ વિડિયો જોતા રહેશો તો અલગ-અલગ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને તમે ક્વેશ્ચનનો જવાબ માત્ર 5 સેકન્ડની અંદર આપી શકો છો। હવે બેઝિક જે આપણે સમજીએ આમાં શું કરવાનું હોય છે। ઓકે, તો તમને આના માટે અલગ-અલગ રૂલ્સ આવડવા જોઈએ। હું તમને પહેલા રૂલ્સ સમજાવી દઉં। જ્યારે પણ એકમનો અંક મિત્રો એટલે કે આ તમારી સંખ્યા જોવાની છે। આ જે સંખ્યા છે 100 છે, આને કહેવાય એકમનો અંક કહેવાય। ઓકે, આને કહેવાય શું કહેવાય છે? એકમનો અંક કહેવાય। આ દશક કહેવાય અને 100। ઓકે, તો જો એકમનો અંક મિત્રો એટલે કે જો એકમનો અંક 0 હોય, 1 હોય, 5 હોય કે 6 હોય। ઓકે, એકમનો અંક 0, 1, 5 કે 6 હોય અને તેની ગમે એટલી ઘાત હોય તો હંમેશા એકમનો અંક 0 હોય તો 0 આવે, 1 હોય તો 1 આવે, 5 હોય તો 5 આવે। ઓકે, તો બેઝિક કન્સેપ્ટ યાદ રાખશો। જ્યારે પણ એકમનો અંક 0, 1, 5 અને 6 હોય અને તેની ગમે એટલી ઘાત હશે તો એકમનો અંક 0, 1, 5 અને 6। હું ધારો કે એમ કહું કે ભાઈ 10 ની 1 ઘાત કેટલી આવશે? 10 આવશે। 10 ની 2 ઘાત તો પણ શું આવશે? 100 આવશે, તો એકમનો અંક થઈ જાય। 10 ની 3 ઘાત કરું તો કેટલા આવશે? તો પણ આવશે 1000 આવશે, તો એકમનો અંક શું આવ્યો? 0 જ આવ્યો। એ રીતે ધારો કે કોઈ પણ સંખ્યા લેશો। ઓકે, તો 11 જે છે 11 તો એકમનો અંક શું છે? 1 જ છે। ધારો કે 11 નો સ્ક્વેર કેટલો થશે? 121 થશે, તો પણ એકમનો અંક શું આવ્યો? 1 જ આવશે। એ રીતે ધારો કે કોઈ પણ સંખ્યા લઈ લો, 5 લઈ લો, 5 ની 1 ઘાત છે તો પણ શું આવશે? 5 આવશે। ઓકે, 5 નો સ્ક્વેર કરશો 25 આવશે, તો પણ શું એકમનો અંક 5 જ આવશે। 5 નો ક્યુબ કરશો તો 125 આવશે, તો પણ એકમનો અંક શું આવશે? 5 જ આવશે। ત્યારબાદ આપણે જોઈ લો 6 ની 1 ઘાત હશે તો 6 નો સ્ક્વેર હશે તો શું થશે? 36 થશે, તો પણ એકમનો અંક 6 આવ્યો। ઓકે, હવે 36 અને 6 નો ક્યુબ કરશો તો શું આવશે? 216, એટલે શું આવ્યો? એકમનો અંક જે 6 છે। એટલે કે જ્યારે પણ એકમનો અંક 0, 1, 5 અને 6 હોય અને તેની ગમે એટલી ઘાત હશે તો એકમનો અંક 0 હશે તો 0 જ આવશે, 1 હશે તો 1 આવશે, 5 હશે તો 5 આવશે અને 6 હશે તો 6 આવશે। અહીંયા તમે જોઈ શકો એકમનો અંક શું છે? 0 છે। અહીંયા એકમનો અંક શું છે? 1 છે। અહીંયા એકમનો અંક શું છે? 5 છે અને એકમનો અંક શું છે? 6 છે। હવે 0 ની ગમે એટલી ઘાત હશે તો આપણે એ જોવાનું નથી, 0 ના 0 જ મૂકી દો। પ્લસ અહીંયા ખાસ નિશાની જોવાની છે, પ્લસની છે કે માઇનસની હોય કે ગુણાકારની, જે પણ નિશાની। ઓકે, પ્લસ છે તો પ્લસ મૂકી દો। 1 ની ગમે એટલી ઘાત હશે તો હંમેશા શું આવશે? 1 જ આવશે। પ્લસ 5 ની ગમે એટલી ઘાત હશે તો એકમનો અંક શું આવશે? 5 જ આવશે। પ્લસ અહીંયા 6 ની ગમે એટલી ઘાત હશે તો હંમેશા એકમનો અંક શું આવશે? 6 જ આવશે। આ બધાને સરળ કરવાનું છે। 6 ને 5 11, 11 ને 1 12, તો આ 12 આવ્યા। તો 12 આવ્યા તો એકમનો અંક શું આવ્યો? એકમનો અંક જોઈએ તો 2 આવ્યો। ઓકે મિત્રો, ક્લિયર છે કન્સેપ્ટ? ઓકે, અને જો હજી એક પણ એક્ઝામ્પલ જોઈએ તો આ પણ તમને ઇઝીલી આવડી જાય એવું છે। પણ મિત્રો અહીંયા તમારે નિશાની જોવાની છે। અહીંયા નિશાની શેની છે? ગુણાકાર નિશાની છે। તમને ખબર પડે એકમનો અંક 1 છે, 0 છે, 1 છે, 5 છે અને 6 છે। ઓકે, આની ગમે એટલી ઘાત હોય તો હંમેશા એકમનો અંક એ જ આવે। 0 છે ગુણ્યા 1 છે ગુણ્યા 5 છે અને ગુણ્યા 6 છે। ઓકે, તો 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાશે તો હંમેશા શું થઈ જશે? તે 0 થઈ જશે। માટે આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે? 0। મિત્રો માત્ર જોતા જ તમે જવાબ આપી શકો છો। ઓકે, 0 છે એની સાથે ગમે એટલી ઘાત ગુણાવશો હંમેશા શું આવશે? 0 જ આવે। ઓકે, ત્યારબાદ મિત્રો આપ જોઈ શકાય છે કોઈ પણ ઘાત આપવામાં આવેલી હોય અને તેનો એકમનો અંક 0, 1, 5 અને 6 હોય તો હંમેશા તેનો આન્સર જે છે એકમનો અંક 0, 1, 5 અને 6 જ આવે। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો આમાં જોઈ શકાય છે એકમનો અંક શું છે? 4 છે। આમાં એકમનો અંક શું છે? 4 છે। હવે જ્યારે એકમનો અંક 4 હોય, એકમનો અંક 4 હોય અને ઘાત એકી હોય અને ઘાત બેકી હોય। જો એકમનો અંક 4 હોય, એકમનો અંક 4 હોય અને જો તેની ઘાત એકી હોય, મિત્રો તેની જો ઘાત છે, જો ઘાત એકી હશે તો હંમેશા શું આવશે? 4 આવશે અને જો ઘાત બેકી હશે,
ઓકે, જો ઘાત બેકી હશે તો શું આવશે? 6 આવશે. આપણે ઉદાહરણ દ્વારા સમજ, ધારો કે 4 ની 1 ઘાત કરશો તો શું આવશે? 4 જ આવશે. 4 ની 2 ઘાત કરશો એટલે શું આવશે? ચોકે ચોકે 16 આવશે. એ રીતે 4 ની 3 ઘાત કરશો તો પાછો એકમનો અંક શું આવશે? જો ચોકે ચોકે 16 ચોકું 64 એટલે પાછા 4 આવ્યા. હવે 4 ની 4 ઘાત કરશો એટલે શું આવશે? પાછા તમને આવશે જે છે અહીંયા લાસ્ટમાં શું આવશે? 6 આવશે. એટલે કે 4 6 4 6 સિરીઝ ચાલુ રહેશે. એટલે કે જ્યારે એકમનો અંક 4 હોય અને તેની ઘાત જો એકી હોય તો 4 લેવાના, અને જો તેની ઘાત જો બેકી હોય તો 6 લેવાના. તો આમાં તમે જોઈ શકાય છે જે એકમનો અંક 4 છે અને તેની આ ઘાત કેવી છે? 11 છે. 11 કેવી ઘાત થશે મિત્રો? હવે તમને ખબર પડે કેમ પડશે એકી છે કે બેકી? મિત્રો એકી જે ઘાત હશે, કોઈ પણ સંખ્યા જે આપવામાં આવેલી છે તેને જો 2 વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય તો બેકી છે, અને 2 વડે ન ભાગી શકાય તો કેવી છે? એકી છે. તો 11 ને 2 વડે ભાગી શકાશે? નહીં ભાગી શકાય. એટલે કે 4 ની એકી ઘાત છે, એટલે કે 4 ની એકી ઘાત એટલે કે 4 જ આવશે. અહીંયા ગુણાકાર નિશાની છે એટલે ગુણાકાર. અહીંયા પણ 4 છે, તેની ઘાત કેવી છે? બેકી છે. બેકી ઘાત એટલે શું આવશે? 6. ઓકે, તો 6 ચોક કેટલા થશે? 24 થશે. 24 એટલે એકમનો અંક શું આવશે? 4 આવશે. ઓકે મિત્રો, ક્લિયર છે આપણે બધાને? ઓકે, આપણે નેક્સ્ટ જોઈએ. જો કોઈ પણ એકમનો અંક 4 હોય અને તેની એકી ઘાત હશે 4 આવશે, અને જો બેકી ઘાત હશે તો શું આવશે? 6 આવશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો અહીંયા એકમનો અંક 9 છે, અને અહીંયા પણ એકમનો અંક 9 છે. મિત્રો જ્યારે પણ એકમનો અંક 9 હોય, એકમનો અંક, ઓકે, એકમનો અંક જ્યારે 9 હોય અને તેની જો એકી ઘાત હશે તો શું આવશે? 9 આવશે. એકી ઘાત હશે તો શું આવશે? 9 આવશે. અને જો બેકી ઘાત હશે તો શું આવશે? તો 9 ની જો બેકી ઘાત હશે તો શું આવશે? 1 આવશે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. 9 ની 1 ઘાત છે એટલે શું આવશે? 9 આવશે. 9 ની 2 ઘાત છે એટલે શું આવશે? 81 આવશે. 1 ઘાત આવશે. એટલે 9 ની 3 ઘાત કરશો તો એકમનો અંક પાછો 9 આવશે. 9 ની 4 ઘાત કરશો તો પાછો અંક શું આવશે? 1 આવશે. એટલે કે 9 1 9 1 એવી સિરીઝ ચાલુ રહેશે. એટલે કે જ્યારે પણ 9 ની એકી ઘાત હોય, એકમનો અંક 9 હોય અને એકી ઘાત હશે તો 9 લેવાના. એકમનો અંક 9 હોય અને બેકી ઘાત હોય તો શું લેવાના? 1 લેવાના. અહીં તમે જોઈ શકાય છે 19 છે. 19 ની 11 ઘાત છે. એકમનો અંક શું છે? 9 છે. 9 ની એકી ઘાત હશે તો શું લેવાના? 9 લેવાના. ગુણ્યા અહીંયા પણ જોઈ શકાય છે 9 ની કેવી છે? બેકી ઘાત છે તો શું આવશે? 1 આવશે. તો 9 ગુણ્યા 1 એટલે શું આવશે? 9. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે સાચો જવાબ શું આવશે? 9 આવશે. ઓકે મિત્રો, આપણે કન્સેપ્ટ જે છે આ ક્લિયર સમજાઈ ગયો છે. ઓકે, આના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓકે, આમાં પણ તમે જોઈ શકાય છે, આમાં પણ શું છે? 9 ની આ જે એકમનો અંક શું છે? આમાં 9 છે, આમાં પણ એકમનો અંક 9 છે. ઓકે, અહીં એકી ઘાત છે, અહીં કેવી છે? અહીંયા પણ એકી ઘાત છે એટલે શું આવશે? 9. અને અહીંયા પણ શું આવશે? 9. ઓકે, એકી ઘાત હશે તો શું આવશે? 9. 9 ને 81 આવશે. 81 આવશે એટલે એકમનો અંક શું આવી જશે? પાછો 1 આવી જશે. ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈ શકાય છે. જ્યારે પણ એકમનો અંક 2 3 7 અને 8 હોય, એકમનો અંક 2 3 7 અને 8 હોય તો તેની જે ઘાત છે, ઓકે, એકમનો અંક જ્યારે આ હશે ત્યારે તેની જે ઘાત છે, ઘાતને તમારે 4 વડે ડિવાઈડ કરવું પડશે. કેટલા વડે ભાંગવું પડશે? 4 વડે ભાંગવું પડશે. સૌપ્રથમ જો એકમનો અંક 2 છે, ઓકે, 2 ની 11 ઘાત છે એટલે કે અહીંયા 11 છે તેને 4 વડે ભાંગવાનું. ઓકે, 11 ને 4 વડે ભાંગશો એટલે કે 4 તેરી 12 થશે. ઓકે, તો જોઈએ તો 4 તેરી 12 એટલે કે 4 વડે ભાંગશી એટલે કે 3 જે છે 11 ભાંગ્યા તમારે શું કરવાનું? 4. ઓકે, તો 4 દો ને શું થશે? 8 થશે. વૈધા કેટલા? 8 ને 10 વૈધા 3 એટલે કે તમારે શું કરવાનું? 2 ની 3 ઘાત કરવાની. અહીંયા શું કરવાનું જે છે એટલે કે 12 ની 3 ઘાત તમારે આવી. ઓકે, એટલે શું કરવાની? 2 ની 3 ઘાત કરવાની. ઓકે, પ્લસ અહીંયા પણ જોઈ શકાય છે 9 છે એટલે કે અહીંયા શું આવશે? 23 ની 1 ઘાત આવશે. પ્લસ 27 છે, 8 તેરી 24 ને 25 એટલે કે 37 ની 1 ઘાત આવશે. પ્લસ 36 છે, ઓકે, 36 એટલે 48 ની કેટલી આવશે? 0 ઘાત આવશે મિત્રો. ઓકે, તો 36 ભાગ્યા 4 કરશો તો 9 ચોક 36 થશે. 9 ચોક 36. ઓકે, તો 4 વડે જે છે તે 0 0 તમારી શેષ વધશે એટલે કે અહીંયા શું આવશે? 48 ની 0 ઘાત આવશે. ઓકે, 12 ની 3 ઘાત છે એટલે તમારે 2 ની 3 ઘાત લઈ લેવાની. 2 ની 3 ઘાત કેટલી થશે? 8 થશે. 2 દુ 4 દુ 8 પ્લસ 3 ની 1 ઘાત એટલે 3 લઈ લેશો, પ્લસ 7 ની 1 ઘાત એટલે 7, પ્લસ મિત્રો 48 એટલે કે 8 ની જ્યારે 0 ઘાત હોય તો હંમેશા શું લઈ લેવાના? 1 લેવાના રહેશે. ઓકે, 48 ની 0 ઘાત છે એટલે કે 8 ની 0 ઘાત એટલે કે 1 લેશો. એટલે કે હવે જોઈએ તો આ જે ક્વેશ્ચન છે સાચો જવાબ શું આવશે? 7 ને 3 10, 10 ને 1 11, 11 ને 8 એટલે કે શું આવ્યા? 19 આવ્યા. ઓકે, તો અહીંયા શું આવ્યા? જે છે 19 આવ્યા. એટલે કે આમાં એકમનો અંક શું આવશે? 9 આવશે. ઓકે, 2 દુ 4 દુ 8 એટલે કે 8 આવ્યા. 3 ની 1 ઘાત એટલે કે 3 આવ્યા. 7 ના 7 અને 1 ના 1, 7 ને 1 8. ઓકે, 7 ને 10 ને 1 11, 11 ને 8 19. 19 એટલે કે આનો જવાબ શું આવશે? એકમનો અંક શું આવશે મિત્રો? અહીંયા 9 આવશે. એકમનો અંક શું આવશે? 9 આવશે. આપણે મિત્રો આપણે ક્લિયર થઈ ગયો હશે.
ઓકે, જ્યારે પણ એકમનો અંક 2, 3, 7, 8 હોય અને જો તેની ઘાતને 4 વડે ભાંગી જે શેષ વધે તે એકમનો અંકની ઘાત આવશે. ઓકે મિત્રો, તો આ અલગ અલગ જે ક્વેશ્ચન છે, આ બધા જે ક્વેશ્ચન છે આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. ઓકે મિત્રો, મને આશા છે કે આપણે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય એમાં શેર કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. હેવ અ નાઇસ ડે.